બહાર આવીને આટલા માણસો આટલી ગાડીઓ બધી ફોર વ્હીલો તણાઈ ગઈ, ભેંસો તણાઈ ગઈ. દરેકની પાછળ કાળ પડેલું છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, હું કાળનો કાળ છું, મહાકાળ છું. એના હાથમાં કાળની બ્રેક છે. ટાઈમર મૂકેલું છે દરેકનું. એક શ્વાસ વધે નહીં, એક ઘટે નહીં. જેટલા લેવાના હોય એટલા લેવા જ પડે. વનરાવનમાં પ્રેમાનંદજી મહારાજ છે ને 2 કિડની ફેલ છે. એને બિચારાને રાધાજી પાસે જવું છે, પણ જેટલા શ્વાસ લેવા પડે એટલા તો લેવા જ પડે. લાધા 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 કરતા હોય, ડાયાલિસિસ કરાવ્યા કરે, સેવકો બધા સેવા કરે. પણ હવે શું, જ્યાં સુધી લેવાનો હોય ત્યારે લેવા જ પડે. કાચો તાતણો થોડો છે તોડી નાખે ને તાણી ખેંચીને. એક શ્વાસ વધે નહીં, એક શ્વાસ ઘટે નહીં. 12 કલાક થાય એટલે દીમાંથી રાત થાય જ. વારી 12 કલાક થાય એટલે રાતમાંથી દી થાય જ. 2 મહિના થાય એટલે ઋતુ ફરી જાય. 6 ઋતુ છે. એમાં ભગવાન કે વસંત ઋતુ હું છું. અને કાલથી બેસે છે માગસર મહિનો. એ પરમાત્મા પોતે છે માગસર મહિનો. માસાના માર્ગશીર્ષો અહમ ઋતુ નામ કુસુમાકર. મહિનાઓમાં માગસર મહિનો હું છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. એ જ કૃષ્ણ કહે છે, આ વિશ્વમાં જે કાંઈ છે એ હું જ છું. તો વિપુલ કોણ હોય? હે, કૃષ્ણ જ હોય ને. હા, આપનું નામ શું છે? રામદેવ. રામદેવ. વારે વાહ, હાજર થઈ ગયા. રામદેવ હાજર થઈ ગયા. એટલે શું વાતો કરતું બેટા? કૃષ્ણએ કીધું આખા વિશ્વમાં જે છે હા. હું છું. રામદેવ કૃષ્ણ જ હોય ને, બીજું કોણ હોય? તારું નામ શું છોકરા? મયંક. વાહ વાહ. હા, ચંદ્રમા. હા, તો મયંક કોણ હોય? સૂર્યમાં, ચંદ્રમાની અંદર, અગ્નિ તારામાં, ગાયના ઘીની જ્યોતમાં, અગ્નિ તારામાં, અને ભડકો પણ હોવા 1000-2000 છાણાનો ભડકો કર્યો હોય એ અગ્નિમાં જે તેજ છે તે તો મારું જાણ. સૂર્ય દેખાય છે બધે, તાંબાના લોટોને અર્ઘય આપ્યા. એક વાત છે, ચંદ્ર દેખાય, તારા દેખાય. અને હોળી આવશે તો નહીં છાણ હરગાવે, ભડકો કેવડો થાય. એમાં તેજ કોનું હોય છે? હા, જો લાકડા નાખ્યા કરો તો હરગા કરે, ન નાખો તો વીરમી જાય, ઠરી જાય. એમાં રાત દી શ્વાસ હાલે છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એકબીજા 600 કાળ ખાઈ જાય છે. કાળ એટલે સમય, એ ખાઈ જાય છે. આપણે અહીંયા ભેગા થાય છે સત્સંગના આશયથી ભેગા થાય છે. સત્સંગ એક સત એવું છે એને કાળ કાંઈ કરી નથી શકતો. કેટલી વાર સતયુગ વયો ગયો, કેટલી વાર ત્રેતા વયો ગયો, કેટલી વાર દ્વાપર વયો ગયો, અને કેટલી વાર કળિયુગ વયો ગયો. કેટલાય અઠવાડિયા વહી ગયા, કેટલાય મહિના વહી ગયા, કેટલાય તમે બધું ફર્યા કરવાવાળું છે. બધું ચલિત છે. કેમ કે કાળ બધાયને હોયા કરે છે. કાળમાં બચી જાવ હોય તો તમારું ભજન શીખી જાઓ. હા, મયંકને ભજન આવડી જાય ને
એટલે કાળની 80 રામદેવને રામદેવનું ભજન આવડી જાય ને એટલે કાળની 80 વિપુલને વિપુલનું ભજન આવડી જાય એટલે કાળની 80 આ ચેલાભાઈનું ભજન આવડી ગયું છે અને કાળની 80 શરીર વિનાશી છે, યોનિમાંથી નીકળેલી વસ્તુ છે, પણ આ બોલી રહ્યો છે એ આત્મા પોતે છે અને એ યોનિમાંથી નથી નીકળતો. એ બોલે છે બધી વસ્તુને. કોઈ પણ વસ્તુને તમે બોલો તો એને તમે જુદા હો, બોલવાવાળો એને જુદો હોય. બોલો 1352 કે હા, સતનો સંગ થાય તમારામાં વિવેકનું પ્રાગટ્ય થાય, સારાનું તમને ભાન થાય, કઈ વસ્તુ સાર છે. મફરી કિલો એક મને દો ને એટલે હું ફોતરા કાઢું ને એટલે ફોતરાનો ઢગલો મોટો થાય અને દાણા અંદર નીકળે ને એનો ઢગલો નાનો થાય. તો મોટો ઢગલો જોઈને મોટે સિંગણ જે મોહે તો શું એ ગોરાને ખવાય ફોતરા? પેટમાં દુખવા માંડે. એના કરતાં દાણાનો ભલે નાનો ઢગલો હોય પણ એ ખાય તો ગોરા એ પુષ્ટિ પામે. કે માતાજીને ભૂકો કરી દે, પાક કરી દે તો એ ખવાય. આપણને ખબર છે કે આ વસ્તુ સાર છે, આ વસ્તુ અસાર છે. તો પછી જીંજરા આપણે લઈ આખા ખાઈ તો દે લીલા એમ જેટલા આવે એટલા એને બધે હુકવા દઈ છીએ અને આવો બાપાએ હુકવા દઈ છીએ અને હુકાઈ દે દાણા કાઢી અને હુકાઈ ગયેલા હળગાવીને એટલે એમાંથી ઓલા ફોલી એ ખાય, મીઠા લાગે. એક વાત છે, સારની ખબર હોય તો સારને જ પકડાય. એટલે નિરાશ સ્વામી દેથાણમાં એક બોયલા છે, સાર વિશ્વમાં સી વસ્તુ છે? વિશ્વમાં સાર કઈ વસ્તુ છે? સત સમજાવો સ્વામી, આ સેવકના સંશયને ટાળો, નવતમ છો બહુ નામે. દૂધમાં સાર છે ઘી, પણ મોટું કોળિયું લઈને દૂધ નાખીને વાઈટું કર્યા કરો તો બાકસનું બચકું ખાલી થાય, દીવો ન થાય. પણ એ જે દૂધ હોય, આવો બાપાઈ બેસો, એમાં થોડુંક જામણ નાખી છાશ હલાવવા દઈને બસ સીજવા દઈને એ છરી કાપ દહીં થાય. પછી બ્લેન્ડર ફેરવી અને ઉપર તરે માખણ કહેવાય એ લઈ લેવાનું. પછી અગ્નિની હીટ આપી, અગ્નિની આંચ આપી અને પાણીનો ભાગ બહાર નાખવાનો. એ તેલનો ભાગ આમ અલગ આવે. પછી એ કોળિયામાં ફોડો ને તો એ અજવાળા કરે. આપણને ખબર છે કે આ દૂધ છે, એમાં ઘી સાર છે, પણ દૂધ પૂરો તો વ્યર્થ જાય. સાર કાઢતા આવડતો હોય એમાં સંસારમાં હાથ પાતાળને એક બ્રહ્માંડ છે અને 33 કરોડ દેવતા છે. કોને પકડશો ને કોને છોડશો? મારો ગુરુ કે નવરીનો થઈ નહીં થા છોકરા, 33 કરોડ દેવતા છે, નવરીનો નહીં થા. એના કરતાં મારું માઇન્ડ ગરીબ માનું મને કહે અને તું આત્મ જ્ઞાન જાણી લે, તને જાણ લે, તને બધાને ઓળખત પણ તને ઓળખતો નથી. મરી ગયા મને કે હાવ તું કેવી નો છો મને કે અકલ મઠા, તને ભાન નથી. હા, નક્કી કરી લે આ બાર ઉડ્યો કોણ છે? એ ખોતાર નથી તું, કોઈ જ્ઞાતિ બાતિ નથી, નામઠામ કાંઈ નહીં. મળતો નથી, જન્મતો નથી, આવતો નથી, જાતો નથી, ઠાલો નથી, ભરેલો નથી, વધતો નથી, ઘટતો નથી. તારી અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં. મારા ગરીબ માને થોડીક વાત માયને કે મારો ગુરુ કે, અને માયની તો મજા કરું છું. મારો શાસ્ત્રજી હલાવે છે, બોલે છે, એ જોવે છે, એ ઊંઘે છે, એ સાંભળે છે, લે દે કરે છે, હાલે છે. આમાં કોઈ ક્રિયા હું કરતો નથી. આવ બેટા, જય ભગવાન. કોઈ ક્રિયા હું કરતો નથી. બધી ક્રિયા જો કરતા સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં, બોજકી મટકી, કોઈ દી ન લાગે પાપા, કોઈ દી પાપ લાગતું નથી.
સૂતેલો સારું નવરું સપનું માણે, પણ જાગી જાય એટલે સારું સપનું કે નવરું સપનું માણી શકે? જે હોઈ ગયો હોય એ સારું અને નવરું સપનું માણે મરી ગયો, પણ એવડો જો આંખ ઉઘડી ગઈ તો એ સારું સપનું માણે નહીં અને નવરું ન માણે. સપનું તો સારું આવે, ટોપના પેટનું આવે ને આવે એકદમ બેડ આવે, ખરાબે આવે. હા, સપનું છે ભાઈ. હા, પણ જાગી જતા એમ એક યોનિમાંથી બીજી યોનિમાં આશા ત્યાં વાસા સુરતા ત્યાં મુકા મતમતી સોગતિ. તો આપણે એ ગતિ કોના હાથમાંથી જાણી લઈ તો કે ગુરુની ગતિ ગુરુની પાસ. જેટલી વિશ્વમાં ગતિ રહી બધી ગુરુની છે અને એ ગુરુની પાસે છે, એને કોઈને આપ્યું નથી. કારણ કે હાલી મવાલી એમ દેવા જેવું નથી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પણ ભાઈ સમજીને રહીએ ચૂપ. મરને આવીને ધરના કરે ઢગલા મોટા, ભલે હોય ભૂપનો ભોગ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પણ ભાઈ સમજીને રહીએ ચૂપ. ઘણાય મને એમ કે એ બાપા ઘરમાં ને ઘરમાં અહીંયા જન્મ થયો છે ને 75 વર્ષ તમને થયા ને આ ભાડાનું મકાન, આ ભાડાનું મકાન, બહાર નીકળો મેં તું રખડવો અહીંયા. મારી ઘરે રેઢા આવે છે બધા જેઠો, મારે ક્યાંય ભગવાન ન હોય તો ભાઈ જ્યાં જાવો અહીંયા, જ્યાં રખડવું એ તું રખડ જા. પણ બાપુ તમને હેલિકોપ્ટરમાં અને પ્લેનમાં 100 ગ્રામે વજન ઉપાડવાનું નહીં કહું બાપુ. તમારી સેવા કરીશ, પૈડા બોલ ઝીલીશ, તમે જે કહીશો એ બોલને હું ઝીલીશ. અને આપણે 11 મહિના આવશું 4 ધામની યાત્રા કરીને, અને હું સાહસ કરીશ તમારે ભેગા છો ને કૈલાસભાઈ લઈ જઈશ. તને કીધું ને ભાઈ, જેને જરૂર હોય ને તેડી જાય ને. કેટલાય રખોડા પેટના છે, બેસી જાય તાર પ્લેનમાં, પૈસાનો ખર્ચો ન હોય ને બેસી જાય ને માણસ. હે આ બાપો આવે એવો નથી, જેને માનાનો ખાધેલ છું. કેટલાય મને તેડી જાવ, હું મહિને પૈણે ક્યાંય જાવતો જ નથી. કાંઈ પણ નવું ઉદ્ઘાટન કરો ને તો આ બાપુ ન કહેવું, કેમ કે આ બાપુને કહો ને એટલે ઊંધું જ પડે બધું. હા, અહીંયા સુરતમાં છે અમારે શૈલેષ કરીને, ખટારો લેવો બાપુ, ખટારા પર પગલાં કરો. મેં ખટારો ત્રીજી ઊંધો પડશે. હા, એ ન આવતા બાપુ, તે પછી સમજી જાય ને નવરીના. હા, બાપુને તેડીને તાર શું કરવું છે? ખબરદાર જો કોઈ કીધું છે મને, કોઈની ઘરે હું જાતો નથી. હા, કોઈની ઘરે ક્યાંય જાતો જ નથી. એકલો રોટલો હોય ભાઈ એવા એ રોટલો ને લાલ મરચું ખાતો તો આથેલું, રાઈ મેથીને કોરિયાવાળું. એને જોયું કે બાપુ આવું ખાય છે, પણ ખાવતું તો હું ખાવતો ને. તારી ઘરે ક્યાં ખાવા આવ્યો? અડદિયા ખાતો નવરીના. તારા ફ્રીજમાં ઘી હોય, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ લાવ તું તારે પૈસા વાળીને. હા, અમારે કાંઈ ખાવું નથી. બાજરાનો રોટલો, પરમદી બાજરાનો રોટલો ખાધો, એ ટાઢો પડ્યો તો કાલે ખાધો, સવારે બપોરે જ રાગી ખાધો, સાંજે એ જ ખાધો, આજે ન ખાધો. પણ મજા આવે રોટલા. એકવાર કીધું મને ઝાડના રોટલા કરવા છે. હવે હું આ હરી ગયો પેલેસમાં એટલે શું થાય? નકર તો હોતા આવું નહીં, કોઈને બધી આવડત છે, રસોઈ બસોઈ બધું આવડે. હા, ઝાડના રોટલા, પછી જવના રોટલા, પછી બાજરાના રોટલા, અને હમણાં એક નવું નીકળ્યું છે રાગી. હા, કારા થાય પણ રાગીના રોટલા 1 કિલોમાં 8 રૂપિયા આવડા. 1 કિલોમાં 8 રૂપિયા આવડા. એ ખાધો. અનુભવ તો કરી લેવો છે ને. હા,
એટલે સત્સંગ છે ને ભાઈ એ કોઈ ચમત્કાર ફમત્કાર નથી. ચમત્કારના આશયથી આવતા નહીં ને કે કાંઈ મળશે નહીં. હા, એ હોઈ ગયા હોય તો ઉઠાડવાનું બોલીને. ચોથે માળે બારી ખોલીને બેઠા હોય, હવા આવતી હોય, આમાં બાયડી એને ખવડાવે, એ બાયડીને ખવડાવે. એટલે હેતકનું ખાઈને આવ્યો હોય પછી અહીંયા હવા પાછી હોઈ જાય છાની માનીનો. તો ભલે હોઈ જાય, આપણે બોલવાનું કે કોફી રામ ચલ રામ. એટલે આપણો જાગે. અમારો ગોરધન છે ને ઓલો ઓમની કર બેઠો ગોત્યો એ કોકા મારે એટલે ઊભો થાય. હા, પાછળથી કોકા મારે એને. ઓલો ન હોય, આય ન હોય, આવડાય ન હોય. ચમત્કારની આ વાત ને દોરા ધાગા કાંઈ માદડિયા ફાદડિયા કોઈ વીટી વીટા પહેરવા હોય કે અગ્રહના તો મહેરબાની કરીને આવતા નહીં. તમારી પોતાની જ વાત છે. અમારી પાસે દીવેથી જેમ દીવો થાય પછી ભેગો ભેગો બને તોય ભલે અને આમ અલગ બને તોય ભલે. એમ આત્માનું જ્ઞાન છે. મહેકને મહેકની ખબર પડી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. પછી જો આ પ્રગટ મા બાપ છે ને, ચેલાભાઈ ના માતાજી, એ પ્રગટ મા બાપ કહેવાય. એને પગે લગાય અને તમારા ગુરુ જે જ્ઞાન દે છે ને એને પગે લાગવાનું. બાકી બધા એને આમ ફૂદડી, જો આ છોકરો તરત જ અમલ કરે હો અમુક વાતનો, આમ ફૂદડી ભરી લે એટલે બધા સમજે કે ભાઈએ પગે લાગી લીધો. એક એકને ક્યાં નમવા બે એવો તૈયારનો કડકો છે. આમ કરીને ફૂદડી ભરી લે. હા, એટલે બધા એને પગે લાગી લીધું. આ તો તમે પહેલી વાર આવ્યો ને તમારે કહેવું પડે ને કે આમાં ચમત્કાર બમત્કાર અહીં લગડી બગડી નીકળે નહીં, કાંઈ કોઈ ભસ્મો નીકળે નહીં હો. હા, પછી કોઈ કંકુ બંકુ કાંઈ નીકળે નહીં. હમણાં કાંઈ હાવ આવડતો વગરના બુદ્ધિના બોટા હતી. કોઈ જાતિ છે નહીં. હા, એટલે ચમત્કારથી જ કાંઈ કોઈ આવ્યું હોય ને તો એ માંડી વારે ઘોયરું કહે છે પાછા મહેસાણા ભેગા થઈ જાય. નથી લેવો ઉપદેશ. હોય આપણને જેમ હતું કે કોનું બોનું બનાવવાનું બાપા જાણતા છે. હા, મેં બાપા હવે તો કાંઈ જાણું. ઘણા મને પારાનું ગંધકનું પૂછ્યું. મેં કીધું હું નાથ સંપ્રદાયનો બાવો નથી. હા, તું નાથ સંપ્રદાયનો હોય ને ત્યાં જાય એ લોકો કરતા હોય. હું તો એવું કાંઈ જાણતો નથી. હા, મારો એક મામો રહે છે આમ કાલાવડ રોડ ઉપર. ટ્રેન ફરી આમ બેઠો ત્યાં સ્કૂટર ઊભો રહ્યો. આવડી ખીલી હો ભાઈ, મોટા ભાઈ. અને ટીટોળી ટીટી કરતી વહી ગઈ. એટલે અહીંયા જે પાણા હતા ને ખીલી ન ડાળે. એટલે કાંઈ ખીલી તો લોખંડની રહે. એટલે મારા મામા ખુરશી બેઠા જો બે માણસ કરતા છે. કાંઈ એનું પડી ગયું છે. અમારે ફરિયામાં શું પડ્યું હોય ને. એટલે પછી ક્યાંય સુધી એ લોકો મતતા હતા, પાણું ગોતતા હતા. એટલે મામા ઊભા થઈને ત્યાં ગયા. એ ભાઈ, હું કલાક છે જોઉં છું તમે આ નીચા નમી અને કાંઈ ગોતો છો તો તમારું કાંઈ પડી ગયું છે? તો કે ના ભાઈ, કાંઈ પડી નથી ગયું, પણ અહીંયા ટીટોળી ઓલી છે ને એને ઈંડા મૂક્યા છે. અને એનો ટીટોળીના ઈંડા છે ને એ કઠણના પેટના હોય. એટલે એ જે પાણાથી ઈંડું તોડે ને એ પાણો પારસમણી કહેવાય. અને પારસમણીમાં એવી તાકાત છે કે લોઢાની ખીલી હોનાની થઈ જાય. તો અત્યારે 1.25 લાખ તોલાના છે. હા, 1.25 લાખ તોલાના છે.
બનાવી છે હા એટલે કે ₹1,00,000 તોલાના છે. એટલે હું પાણા છે ને એ ટીટોળી ઉડી ગઈ ને ઈંડા રહ્યા અને આજુબાજુમાં પાણા જોઉં છું કે જો એ પાણા ખીલીને અડે અને ખીલી જો હોનાની થઈ જાય ને તો કામ થઈ જાય. તો કીધું અમારે આ સાખીવાળા બોલે ભજન ચાલુ કરે, સંત અને પારસમાં તો બડો અંતરો જાણ. પારસ છે એ લોહ ને કંચન કરે અને સંત કરે આપ સમાન. એટલે અહીં બીજું કાંઈ ન મળે. મયંકને મયંકની ખબર પડી જાય, ચેલાભાઈને ચેલાભાઈની ખબર પડી જાય, બેનને બેનની ખબર પડી જાય, બેનને બેનની ખબર પડી જાય. બીજું કાંઈ છે નહીં બેટા. કોઈ તો રાધાગા મંત્ર તંત્ર કે તાંત્રિક માંત્રિક કાંઈ છે નહીં બેટા. તો વાંધો નહીં. તો તમારી હાથ વાર પડતી હોય તો બેહો. બાકી શું છે 9:30 11:30 સત્સંગ છે અને એ સ્વનું ભજન છે, બીજું કાંઈ નથી. સ્વમાં વસ, પરમાંથી ખસ અને આટલું બસ. કે બોલ સદગુરુ મહારાજની જય.